ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જે છે એ આપણા 11 સાયન્સ જે છે એની જર્ની જે છે એની શરૂઆત આપણે આજથી જ કરશું. આજે અષાઢી બીજ જે છે, મુહૂર્ત પણ સારું છે. આજથી જ આપણે જે છે એ આપણા ભણવાની જે છે એ ભણવાની શુભ શરૂઆત જે છે એ શરૂઆત કરવાનું થશે. તો સૌપ્રથમ તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે એમનું અલ્ટ્રાવિઝન સ્કૂલની અંદર હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે જે છે એ સાયન્સને રિલેટેડ જે છે એ તમામ પ્રકારની માહિતી હું તમને આજે જે છે એ પ્રથમ વિડીયો જે છે એમાં મોકલાવીશ. આજે આપણે જે છે એ 11 સાયન્સ જે છે, 12 સાયન્સ જે છે એમાં કયા કયા વિષય આવવાના છે, કયા કયા વિષયની સાથે કેવા કેવા પ્રકારની પરીક્ષાઓ સંકળાયેલી છે, આ તમામ વિષય જે છે એ દરેક વિષય ઉપર આપણે આજે ચર્ચા કરશું. તો સૌપ્રથમ હું તમારું જે છે એ અલ્ટ્રાવિઝન સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ પૃથ્વી સર છે. હું તમારું કેમેસ્ટ્રી જે છે એ કેમેસ્ટ્રી લેવાનો છું. બરાબર છે. સૌપ્રથમ આપણો ટૂંકો પરિચય આપી દઈએ. માય સેલ્ફ પૃથ્વી સર. મેં એમએસસી, બીએડ અને પીએચડી જે છે એ પીએચડી મારું ચાલુ છે. કેમિસ્ટ્રીની અંદર જે છે એ મારે એમએસસીની અંદર જે છે એ ગોલ્ડ મેડલ જે છે એ ગોલ્ડ મેડલ મેળવેલો છે. એટલે તમારું કેમિસ્ટ્રી જે છે એની સંપૂર્ણ જવાબદારી જે છે એ આજ પછી હવે મારી રહેશે. તમારું કેમિસ્ટ્રી જે છે એ સુધારવાની જે છે એ સંપૂર્ણ હું તમને પહેલેથી જે છે એ તમે જે 8મા ધોરણની અંદર રસાયણ વિજ્ઞાન નામનો શબ્દ સાંભળેલો હોય, તત્વ પરમાણુ વિશે જે સાંભળેલું હોય, ત્યાંથી હું તમને છેક કન્ટિન્યુ તમે આજ દિવસ સુધી જે કંઈ પણ ભણ્યા છો એ તમામ પ્રકારની વસ્તુ જે છે એ હું તમને આજે અહીંયા વિશે શીખવાડીશ. બરોબર છે. તો હવે આપણે આજે જે છે એ ભણવાનું શરૂ કરતાં પહેલાં હું તમને થોડું ઘણું સાયન્સ વિશેનું નોલેજ જે છે એ આપી દઉં. તો અહીંયા આપણે છોકરાઓ શું કરતા હોઈએ છીએ તો કે આપણે પહેલું જે અગત્યનું કામ તમે કરી જ લીધું છે. બરાબર છે. આપણે કહીએ છીએ ને કોઈ પણ વસ્તુની જે છે એ મંજિલ સુધી પહોંચવું હોય તો આપણે ખાલી પહેલું પગથિયું ચડી જવાનું. તમે તમારા કેરિયરની સારામાં સારી શરૂઆત જે છે એ આજથી કરી દીધી છે 11 સાયન્સ પસંદ કરીને. બરાબર છે. 10મા ધોરણ પછી આપણને ઘણા બધા ઓપ્શન જે છે એ મળતા હોઈએ છે. બરાબર છે. સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, આર્ટ્સ રાખવું, ડિપ્લોમા કરવું, આઈટીઆઈ કરવું કે બીજા નાના મોટા કોર્સીસ હોય છે. પણ એમાંથી જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જે છે એ જ તમે પસંદ કરેલી છે. બરાબર છે. તમે જે 11 સાયન્સ પસંદ કર્યું છે એનો મતલબ જ એવો થઈ ગયો છે કે તમે તમારું જે છે એ બધું 100% હવે પછી અહીંયા જે છે ભણવાને આપવા માટે જે છે એ તમે કટિબદ્ધ થઈ ગયા છો. તો 11 સાયન્સ પસંદ કરવું એ જ આપણી શુભ શરૂઆત છે. એનો મતલબ જે છે એ શું થયો કે આપણે હવે બાકી બધી ફિલ્ડ જે છે એમાંથી આપણે ધીમે ધીમે કરતાં ઉપર તો પહોંચી જ ગયા છીએ. પિરામિડ જેવી રીતે હોય તો પિરામિડમાં આપણે ટોચ સુધી પહોંચવું છે, પણ તમે 11 સાયન્સ પસંદ કરીને ટોચની સૌથી નજીક આવી ગયા છો. બરાબર છે. સાયન્સના વિદ્યાર્થી દરેક વસ્તુ કરી જ શકે છે એવું હવે આપણને જે છે એ ખ્યાલ આવતો જશે. બરાબર છે. સાયન્સ રાખ્યા પછી તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકશો. બરાબર છે. અને સારામાં સારી ફિલ્ડ આપણી સાયન્સ છે. એમાં તમે તમારું એમબીબીએસ અને સારામાં સારું એન્જિનિયરિંગ જે છે, ફાર્માસ્યુટિકલ્સ છે, એ તમામ વસ્તુ જે છે એ આપણે અહીંથી કરી શકતા હોઈએ છીએ. તો હવે હું તમને વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે આપણે 11th અને 12th સાયન્સ જે છે ને એ આમ જોવા જઈએ ને તો પેરમાં ભણવાનું હોય છે. જનરલી બધા એવું કહેતા હોય છે કે 11માં તો હાલે 12માંથી ભણી લેશું હરખું. અહીંયા એવું નહીં હોય. બરાબર છે. અહીંયા આપણે 11, 12 સાયન્સ એવું બોલશું. આપણે શું કહીએ છીએ 10મું અગત્યનું છે, 10મામાં ધ્યાન રાખશું. હવે આપણે એવું નહીં કે 12મું અગત્યનું છે, 12માં ધ્યાન આપશું. હવે આપણે સાયન્સ લીધું છે એટલે સાયન્સમાં ધ્યાન આપશું. આપણે કેવો શબ્દ બોલશું? સાયન્સ લીધું છે એટલે સાયન્સમાં ધ્યાન આપશું. 11, 12 સાયન્સ ભેગું છે, નોખું નથી. બરાબર. એટલે હવે આપણે પહેલેથી જ તૈયારી કરવાની છે. અને હું તો બધા વિદ્યાર્થીઓને એમ કહું છું કે 12 સાયન્સ કરતાં પણ સૌથી અગત્યનું હોય તો એ 11 સાયન્સ છે. કેમ કે અહીંયા જ તમારો પાયો પાકો કરવામાં આવશે. તમારું જે છે એ પાયો એટલો બધો પાકો થઈ જશે કે 12 સાયન્સમાં તમને જે છે એ બધી જ વસ્તુ ઇઝી લાગવા મળશે. તો હવે આપણે જે છે એ જો 11, 12 સાયન્સની વાત કરીએ તો 11, 12 સાયન્સ જે છે છોકરાઓ એમાં આપણે બે પ્રકારના ગ્રુપનું ડિવાઇડેશન સમજાવશું.
પહેલાના સમય હતો શરૂઆતમાં થોડો કે જ્યારે છોકરાઓ એ બી બંને ગ્રુપ રાખતા. અમુક વિદ્યાર્થી હજી પણ મને પૂછતા હોય કે સાહેબ એ બી ગ્રુપ રાખવું હોય તો જો આપણે શીખવું જ હોય તો એના માટે કોઈ વાંધો નથી. પણ હું હાલના તબક્કે હાલનું જે કોમ્પિટિશન લેવલ જે ચાલુ થઈ ગયું છે એ પ્રમાણે જો કહેવા જાઉં તો મારી તમને એવી સલાહ છે કે કોઈ પણ એક ગ્રુપ પસંદ કરવું વધુ સારું રહેશે. એનું કારણ છે એ બી ગ્રુપ રાખવાથી શું થશે કે તમારે મેથ્સ અને બાયોલોજી એમ બંને વસ્તુ શીખવી પડશે. ટોટલ આપણે સાયન્સના જે મેઇન સબ્જેક્ટ બોલીએ તો એ 3 આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે તમે એક ગ્રુપ પસંદ કરેલું છે તો એ ગ્રુપનો છોકરાઓ મતલબ શું થશે, અને જો આપણે બી ગ્રુપ જે છે એ પસંદ કરેલું છે, બરોબર છે, તો બી ગ્રુપનો મતલબ શું થશે. તો અહીંયા આપણે એ ગ્રુપનો મતલબ એવો થશે કે આપણો મેઇન સબ્જેક્ટ જે છે એ મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે છે એ કેમેસ્ટ્રી રહેશે, બરોબર છે. જો આપણે બી ગ્રુપને પ્રિફર કરતા હોઈએ તો આપણો મેઇન સબ્જેક્ટ જે છે એ બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી રહેશે. હવે જે વાસ્તવિકતા છે એની વાત કરું તો મતલબ કે એ ગ્રુપ આપણે રાખ્યું છે એનો અર્થ એવો થયો કે આપણે 3 મેઇન વિષય શીખવાના છે, મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. બી ગ્રુપ રાખેલું છે તો આપણે બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આમ 3 સબ્જેક્ટ જે છે જે ખૂબ જ અગત્યના સબ્જેક્ટ છે, જેમાં આપણે આપણું 100% દેવાનું હોય છે. હવે જો આમાં તમે એબી ગ્રુપ રાખશો, બહુ સારી વાત છે એબી ગ્રુપ રાખવી, પણ હાલ પૂરતું હું તમને શું કામ ના પાડું છું, કેમ કે આપણે 3 વિષયની તો એટલી બધી તૈયારી કરવાની છે. એમાં જો આપણે ચોથો વિષય લેશું પણ આપણે પસંદગી તો કોઈ એક જ ફિલ્ડની કરશું, કાં તો આપણે MBBSમાં જવા માટે કરશું અથવા તો આપણે એન્જિનિયરિંગમાં. તો જો આપણો ગોલ અત્યારથી નક્કી જ હોય કે ભાઈ મારે બી ગ્રુપ સાથે આગળ વધવું છે, તે બાયોલોજી સાથે આગળ વધવું છે, મારે મેથ્સ સાથે આગળ વધવું છે, તો તમે કોઈ પણ એક સ્ટ્રીમ જે છે એને પસંદ કરી શકો, કાં તો બી ગ્રુપ અથવા તો એ ગ્રુપ. બીજા નંબરની વાત કરીએ, જો આપણે એબી ગ્રુપ રાખશું તો શું થશે, તો આપણે એક વધારાનો ચોથો મેઇન સબ્જેક્ટ જે છે એની પણ તૈયારી કરવી પડે. હું તમને જો સાદા ગણિતની ભાષામાં સમજાવું તો આપણી પાસે જે 100% છે, હકીકતમાં કોમ્પ્યુટર છે, સંસ્કૃત જે છે, ઇંગ્લિશ પણ ભણવાનું જ છે આપણે, બરોબર છે, એની સાથે સાથે આપણે એની પણ તૈયારી કરવાની છે. પણ હું તમને જો ખાલી સાયન્સના વિષયનું સમજાવું તો શું થાય કે તમે જ્યાં 33.33% તમારું યોગદાન આપી શકો છો કે નહીં કોઈ પણ એક સબ્જેક્ટને, એ તમારું યોગદાન છે 25% થઈ જશે જો આપણે એબી ગ્રુપ રાખતા માંગતા હોય તો. નો પ્રોબ્લેમ. હવે હું તમને સાથે સાથે સબસ્ટિટ્યુટરી સબ્જેક્ટ જે છે એની સાથે જે બીજા વિષય આવે છે એની વાત કરું. મોટાભાગના વિદ્યાર્થીઓ, જો હું શબ્દ કયો વાપરું છું, મોટાભાગના વિદ્યાર્થીઓ, જરૂરી નથી હોતું, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ જે મેથ્સ પસંદ કરે છે કે નહીં, એ સાથે કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટર પસંદ કરે છે, બરાબર છે. કારણ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાનો જેને કોઈ પણ વિદ્યાર્થીને શોખ હોય એ અત્યારથી જ કોમ્પ્યુટરની જે છે એ બેઝિક તૈયારી તો અહીંથી જ કરી શકવાનું છે. અને સાથે સાથે આપણે ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશ પણ એટલું જ મહત્વનું હશે, જે તમને સાથે સાથે જ કરાવવામાં આવશે, બરાબર છે. પણ અત્યારે હાલ પૂરતું જે છે એ આપણે કોના ઉપર ધ્યાન આપીએ છીએ, મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ઉપર. સેમ વસ્તુ બાયોલોજી આપણે બી ગ્રુપ પસંદ કરેલું હોય છે તો મોટાભાગના બાયોલોજીના સ્ટુડન્ટ જે છે એ સંસ્કૃતને પસંદ કરે છે. શેને પસંદ કરે છે? સંસ્કૃત જે છે સંસ્કૃતને. કારણ કે જો આયુર્વેદમાં એડમિશન લેવાનું હોય ને, બરોબર છે, આપણે આયુર્વેદિકમાં જે છે એડમિશન લેવાનું હોય તો એમાં સંસ્કૃત પણ એ લોકો માગતા હોય છે. અને અહીંયા પણ સાથે સાથે આપણે ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશને પ્રિફર કરતા હોઈએ છીએ, બરાબર છે. તમને બધી તૈયારી કરવામાં આવશે, પણ હાલ શરૂઆતમાં જે છે આપણે જે મેઇન આપણા વિષયો જે છે એના ઉપર ફોકસ રાખશું. હવે જો તો અહીંયા જે ઇંગ્લિશ વિષયની આપણે વાત કરીએ છીએ એનું પણ ઘણું બધું મહત્વ હોય છે, કારણ કે તમારે 12 સાયન્સ પછીના જે છે એ બધા જ અભ્યાસક્રમ ઇંગ્લિશ મીડિયમમાં આવી જશે, તો તમને અહીંયા પણ એ લેવલની તૈયારી કરાવવામાં આવશે, બરાબર છે. દરેક વસ્તુ જે છે એની આપણે અહીંયા તૈયારી કરવાની થશે. હવે સાંભળો, જો આપણે એ ગ્રુપ રાખતા હોઈએ છીએ તો એ ગ્રુપની સાથે સાથે કેટલી પરીક્ષાઓ જે છે એ આવતી હોય છે, આપણે એની વાત કરીએ. પેલું એ ગ્રુપની સાથે 12 સાયન્સ પછી આપણે બોર્ડ એક્ઝામ જે છે, બરોબર છે, બોર્ડ પરીક્ષા જે છે એ બોર્ડની પરીક્ષા તો આપવાની હોય જ છે. એના પછી આપણે આની સાથે જે છે એ ગુજકેટ જે છે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, ગુજકેટ જેને આપણે કહીએ છીએ એની તૈયારી કરવામાં આવશે, એ પણ આપણે આપવાની હોય છે.
હવે જે વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતની અથવા ભારતની જે નામાંકિત કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજો છે, એમાં જો એડમિશન લેવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે JEE એક્ઝામ આવશે. જો સાંભળો, હું શું કહું છું કે ગુજરાતની 5 કોલેજ એની અંદર JEE આધારે જે છે એ પ્રવેશ મળતો હોય છે, પણ બાકીની ગુજરાતની જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજો છે કે નહીં, એની અંદર તો ગુજકેટની આધારે જે છે એડમિશન મળતું હોય છે. એટલે મેથ્સવાળા સ્ટુડન્ટ માટે આપણે ગુજકેટની તૈયારી પણ સાથે સાથે અગત્યની રહેશે. JEE તૈયારી તો કરવાની જ છે, પણ સાથે સાથે ગુજકેટ ઉપર પણ આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું થશે, કેમ કે ગુજરાતની જે મોટાભાગની કોલેજો જે છે 80-85% જે કોલેજો છે એમાં તો ગુજકેટને આધારે પ્રવેશ મળશે. એના પણ ધ્યાન આપશું. JEE ઉપર પણ ધ્યાન આપશું, કેમ કે સારી કોલેજોમાં એડમિશન લેવું હશે તો આપણે JEE આપવી પડશે. પછી અમુક વિદ્યાર્થીઓ જે છે કે જેને સિવિલ એન્જિનિયરિંગ કરતાં પણ આગળની જે આર્કિટેક્ટ એન્જિનિયરિંગ જે છે એ આવતી હોય છે, તો એ જે આર્કિટેક્ટ એન્જિનિયરિંગ જે છે એના માટે નાટાની તૈયારી કરવાની હોય છે. શેની કરવાની હોય છે? નાટા. એ સ્પેશિયલી ફોર આર્કિટેક્ટ, જેની કોલેજો ગાંધીનગર, અમદાવાદ એટલે કે અને વડોદરામાં આવેલી હોય છે, તો એની પણ તૈયારી તમે અહીંથી કરી શકતા હોય છો. બી ગ્રુપની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર પણ આપણે જોવા જઈએ તો આપણે જે છે શેની પરીક્ષા આપવાની હોય છે? તો કે એક બોર્ડ પરીક્ષા આપવાની હોય છે. બી ગ્રુપની સાથે પણ ગુજકેટ જે છે એ ગુજકેટની તૈયારી કરવામાં આવતી હોય છે, જેને આધારે આપણને ફાર્મસી જે છે એ ફાર્મસીમાં પ્રવેશ મળી શકતો હોય છે, એગ્રીકલ્ચરમાં પ્રવેશ મળી શકતો હોય છે. અને આપણે બી ગ્રુપ એટલા માટે જ રાખીએ છીએ કે એના માટે મેડિકલ લાઈન જે છે, મેડિકલ લાઈન એનો સંપૂર્ણ આધાર નીટ ઉપર રહેલો હોય છે. છોકરાઓ શેના ઉપર રહેલો હોય છે? નીટ ઉપર રહેલો હોય છે. તો એનો મતલબ જે છે એવો થઈ ગયો કે બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ જે છે એમને નીટ ઉપર જે છે એ વધારે ધ્યાન આપવાનું હોય છે. મેથ્સવાળા વિદ્યાર્થીઓએ ગુજકેટ અને JEE બંને ઉપર ધ્યાન આપવાનું હોય છે. વધુ તમારું ધ્યાન જે છે એ તમને જે પ્રમાણે ફાવે અહીંયા તમે રાખી શકો છો. તો આજે જે આપણે શેની વાત કરેલી છે છોકરાઓ? તો કે આજે આપણે ચર્ચા કરેલી છે એ ધોરણ 11 સાયન્સ જો આપણે પસંદ કરેલું છે તો એની અંદર આપણે 11-12 સાયન્સ ભેગું એવા શબ્દ વાપરશું. મતલબ બંનેની તૈયારી આપણે એક જ સાથે કરવાની રહેતી હોય છે. એમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓએ જનરલી આ 5 વિષયની તૈયારી કરવાની થતી હોય છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય તો એમને જનરલી આ 5 વિષયની તૈયારી કરવામાં આવતી હોય છે, અને એમને જે છે એ આ બંને જે છે એ પરીક્ષાઓ ધ્યાનમાં રાખવાની હોય છે. JEE નીટ જે છે એ છોકરાઓ 11-12 સાયન્સના અભ્યાસક્રમ ઉપર હોય છે, એટલે આપણે પહેલેથી જ JEE નીટ જે છે એને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવાની થશે. આની અંદર આપણે પહેલેથી સંપૂર્ણ તૈયારી જે છે એ કરશું. ઓકે, તો છોકરાઓ આજે મેં તમને માહિતી આપી ને એ શેને આપી છે? તો કે સાયન્સ વિશેની માહિતી આપી છે. હવે મારી ફરજમાં બીજું શું આવશે? તો કે મારું જે છે એ કાર્ય શું છે? તો કે ભાઈ મારું કાર્ય છે કેમેસ્ટ્રી ભણાવવાનું. તો હવે હું તમને કેમેસ્ટ્રી જે છે એ કેમેસ્ટ્રીની માહિતી જે છે એ માહિતી પણ આપી દઉં છું, બરાબર છે. અને એક વસ્તુ યાદ રાખજો કે હું તમને કેમેસ્ટ્રીની અંદર જે છે એ પહેલેથી શીખડાવીશ. ક્યાંથી શીખડાવીશ? પહેલેથી, બરાબર છે. તમને એક પણ વસ્તુ એવી નહીં લાગે કે આ મારા માટે નવી છે, ક્યાંથી આવ્યું સાહેબને ખબર નથી, પણ હું તમને બધી જ માહિતી છે એ પહેલેથી આપવાના પ્રયત્ન કરીશ. હવે તમારી ફરજમાં છોકરાઓ જો એક વસ્તુ આવશે, યાદ રાખજો, અહીંયાથી હું જે કંઈ પણ કામ કરાવડાવીશ કે નહીં એનો તમારે વ્યવસ્થિત ફેર બુક બનાવવાની છે, મસ્ત પાકો ચોપડો લેવાનો છે. તમને દરેક વસ્તુ જે છે એ બોર્ડ વર્ક દ્વારા મોકલવામાં આવશે, બરાબર છે. હવે પછી હું જે કંઈ પણ ભણાવીશ ને દરેક વસ્તુ તમને બોર્ડ વર્ક ઘરે મોકલવામાં આવશે PDFમાં. તો એમાંથી તમારે જોઈ જોઈને વ્યવસ્થિત લખવાનું છે, અને રોજનું રોજ આજનું કામ થયું તો આજે જ લખી નાખવાનું અને આજે એક વખત વાંચી નાખવાનું. જો છોકરાઓ તમારી સાથે જો તમારા વાલી પણ બેઠા હોય તો વાલી પણ સાંભળી લ્યો. હું તમને શું કહેવા માગું છું, આજે જેટલું પણ કામ તમને કરાવું છું કે નહીં તમારે ધ્યાન રાખવાનું છે. હવે 11-12 સાયન્સ રાખ્યું છે, તમારી મરજીથી પણ છોકરો રાખે છે, છોકરો રાજી ખુશીથી રાખતો હોય છે, પણ વાલીને પણ એવું હોય છે કે અમારા છોકરો સાયન્સ રાખે. તો તમારી પણ ફરજ આવે છે વાલી કે તમારે શું કરવાનું છે કે તમારે તમારા દીકરાનું લેક્ચર જ્યારે પતી જાય પછી એને PDF આવે છે, PDF લખતા માત્ર 15 મિનિટ થાય અને લખેલી PDFને વાંચતા માત્ર 5 થી 7 મિનિટ થાય.
તો રોજ તમે એક વિષયની પાછળ ખાલી 20 મિનિટ આપશો ને, 20 જ મિનિટ, તો તમારે બીજું કાંઈ કરવાની જરૂર પડશે નહીં. તમે બધી જ તૈયારી એક જ સાથે જે છે એ સાથે કરી શકશો. તો મારી દરેક વાલીને વિનંતી છે કે તમે તમારા વિદ્યાર્થીને ખાલી એટલું કહો, આપણા બાળકને તમે એટલું કહો કે સાહેબે કીધું છે કે ખાલી 20 મિનિટ એક વિષય નહીં આપો, એટલે બીજું કાંઈ જરૂર પડશે નહીં. રોજનું રોજ લખો, રોજનું રોજ વાંચો, બસ પૂરું થઈ ગયું. બધી જ વસ્તુ અહીંયા થઈ ગઈ છે. બરોબર છે? તો વાલી એક મારી આટલી રિક્વેસ્ટ તમે પણ સાંભળજો. હવે છોકરાઓ જો, હવે આપણે શું કરવાનું છે? કેમિસ્ટ્રી કરવાનું છે. તો કેમિસ્ટ્રીમાં 11 સાયન્સ જે છે, 11 સાયન્સ જેની આપણે આજે શરૂઆત કરીએ છીએ. તો 11 સાયન્સ કેમિસ્ટ્રીની બુક જે છે ને એ 2 ભાગમાં વહેંચાયેલી છે છોકરાઓ. શેમાં વહેંચાયેલી છે? 2 ભાગમાં. આ બંને ભાગની જો આપણે વાત કરીએ, આ બંને ભાગની જો વાત કરીએ તો એમાં કયા કયા ચેપ્ટર્સ આવશે? ભાગ 1 નું પાઠ્યપુસ્તક અને અહીંયા જે છે એ આપણે દર્શાવીએ છીએ ભાગ 2 નું પાઠ્યપુસ્તક. તો કયા કયા ચેપ્ટર્સ આવશે અને દરેક ચેપ્ટર્સ જે છે ને એમાં કયા કયા ટોપિક આવવાના છે એનું હું તમને એકદમ શોર્ટલી ઇન્ટ્રોડક્શન જે છે ઇન્ટ્રોડક્શન આપીશ, જેને આપણે પરિચય કહીએ છીએ ને. તો આજે હું તમને એ દરેક વસ્તુનો ટૂંકો પરિચય આપી દઈશ. એટલે તમને એવું લાગશે કે ના, આ લગભગ આવા શબ્દો મેં સાંભળેલા છે. એનું કારણ શું છે? આ બધા જ ચેપ્ટરનું આજે ઇન્ટ્રોડક્શન આપવાનું. એટલે તમને છે ને થોડુંક મનમાં એવું થાય કે આ વસ્તુ જે છે એકદમ સહેલી છે, આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ. જો 11-12 સાયન્સમાં છોકરાઓ તમે જે 8મા 9મા 10મામાં જે ભણીને આવ્યા છો કે નહીં, એ જ વસ્તુ હશે, બસ થોડુંક ડીપમાં હશે. થોડુંક શું હશે? ડીપમાં હશે, બીજું કાંઈ નહીં હોય. અને એટલું બધું સહેલું છે, એમાં કેમિસ્ટ્રી એટલું બધું સહેલું છે અને હું તમને એટલી બધી સહેલી રીતે શીખડાવીશ કે લગભગ આપણે કોઈ વાંધો આવશે નહીં. ઓકે, તો તૈયાર છો તમે દરેક મિત્રો? તો સાંભળો, બધાને કહું છું, પહેલો દિવસ છે, સરસ મજાનું નાહી ધોઈને બેસી જ જવાનું, ફ્રેશ થઈ જવાનું. બરાબર છે? ફ્રેશ થઈ દરેક કામ કરવાના. ચાલો, તો હવે જો પહેલા ભાગની જો આપણે વાત કરીએ તો એમાં આપણને પહેલું ચેપ્ટર જે છે એ આપેલું છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. જો સાંભળો, પેલું ચેપ્ટર તમને શું કહે છે કે આપણે જે રસાયણ વિજ્ઞાન શીખવાનું છે એની પાયાની સંકલ્પનાઓ, એનું બેઝ શું છે, એનો મૂળ આધાર શું છે એ શીખવાનું છે. એકદમ સહેલી વસ્તુ છે. રસાયણ વિજ્ઞાન આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓની વાત કરીએ, એમાં જ્યાં જ્યાં વાપરતા હશું કે નહીં, એ ધીરે ધીરે બધી વસ્તુને આપણે ભેગા કરતા જશું. આની અંદર રસાયણ વિજ્ઞાનની જે પાયાની સંકલ્પનાઓ જે છે એમાં હું તમને પરમાણુ, પરમાણુ ભાર, અણુભાર, મોલ, જો તમે અણુ તો નામ સાંભળેલું હોય, તત્વો સાંભળેલું છે, તત્વોને ભેગા કરો એટલે સંયોજન સાંભળેલું છે, સંયોજનને ભેગા કરો એટલે મિશ્રણ સાંભળેલું છે. બસ, તો આ જ વસ્તુની ચર્ચા આપણે કરશું. સોડિયમ એક તત્વ છે, ક્લોરીન એક તત્વ છે. હું સોડિયમ અને ક્લોરીનને ભેગો કરી નાખું તો શું બની જાય? સોડિયમ ક્લોરાઇડ બની જાય. બસ, આ જે સોડિયમ ક્લોરાઇડ એ સંયોજન થઈ ગયું. હાઇડ્રોજન એક તત્વ છે, ઓક્સિજન એક તત્વ છે. હાઇડ્રોજન અને ઓક્સિજનને હું ભેગા કરી નાખું, પાણી બની જાય. પાણી શું છે? સંયોજન છે. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, જેને આપણે મીઠું કહીએ છીએ, પાણી, બે વસ્તુ આપણી નજર સામે છે. ખાલી રસોડામાં આંટો મારવાની જરૂર છે. આપણે રસોડામાં આંટા મારશું ને એટલે આપણને કેમિસ્ટ્રી દેખાવા મળશે. હવે હું તમને કહીશું કે તમારે રોજબરોજના જીવનમાં તમે ક્યાં ક્યાં કેમિસ્ટ્રીને જોતા આવ્યા છો. તો મીઠું અને પાણી લ્યો, બેને ભેગું કરી નાખો. ભેગું થયું તો મિશ્રણ બની ગયું. બરાબર છે? મસ્તીનો સરસ મજાનો કાચનો ગ્લાસ લેવાનો. છોકરાઓ કેવો લેવાનો? મસ્તીનો સરસ મજાનો કાચનો ગ્લાસ લેવાનો. કાચના ગ્લાસમાં પાણી ભરી નાખો. જોવો જોઈએ આરપાર દેખાય છે તો ક્યાં અસલ મજાનું દેખાય છે. એમાં હવે આમ ચપટી ભરીને મીઠું લેવાનું, પછી આમ નાખી દેવાનું. એટલે મીઠાના કણ છે ને ધીરે 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 પાણી સાથે ભળતા જશે. ભળે છે તો મિશ્રણ બને છે. થોડીક વાર પછી તમે થોડુંક હલાવી નાખવાનું ચમચીની મદદથી. પછી તમે જે મીઠું નાખ્યું હતું ને એને ગોતવા જવાનું. એને શું કરવાનું? ગોતવા જવાનું. તમે ગોતશો કે નહીં? ન દેખાય ને, કારણ એ સમાંગ મિશ્રણ બનાવે. છોકરાઓ શું બનાવે? સમાંગ. સમાંગ શબ્દનો મતલબ થાય છે હળી મળી જવું. સમાંગનો મતલબ શું થાય છે? હળી મળી જવું. બરાબર છે? ગુજરાતમાં વર્ષો પહેલા પારસી લોકો આવ્યા હતા ને, એમને કીધું હતું કે અમે ગુજરાતમાં જે છે એ દૂધમાં સાકળ ભળે એમ ભળી જશું. તો એવી રીતે અહીંયા આપણે જે છે એ હળી ભળી ગયેલી વસ્તુને કહેશું સમાંગ. શું કહેવાનું છે? સમાંગ. અને જો તમે એ જ સરસ મજાના કાચના ગ્લાસમાં પાણી ભરેલું છે, એમાં બાજુના ઘરમાં કોકે કામ કાઢ્યું હોય ને રેતી દેખાતી હોય તો મુઠ્ઠી ભરીને રેતી લઈ આવવાની અને રેતી તમારે નાખવાની. તો પાણી અને રેતી ભેગા કરો છો
તો એ મિશ્રણ થયું, પણ આપણને રેતીના કણ એ કાચના ગ્લાસમાં ચોખ્ખે ચોખ્ખા દેખાશે. કેવા દેખાશે? ચોખ્ખે ચોખ્ખા દેખાશે. દેખાય છે ને એટલે એને વિષમાંગ મિશ્રણ કહેવાય. શું કહેવાય? વિષમાંગ મિશ્રણ કહેવાય. તો આવી બધી ચર્ચા. પછી સાંદ્રતામાં મોલ આવશે, મોલારિટી આવશે. જો આ શબ્દ સાંભળેલા હોય, આપણે મોલારિટી દ્રાવણ કેવું હોય 10મા ધોરણમાં આવતું હતું. કંઈ વાંધો નહીં, હું તો તમને છેક પહેલેથી શીખવાડવાનો છું. જ્યાંથી કેમિસ્ટ્રીની શરૂઆત થતી હશે ત્યાંથી જે છે એ હું તમને શીખવાડવાનો છું. ડોન્ટ વરી. તો હવે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જે છે એની અંદર આપણે આટલી માહિતી મેળવવાની થશે. ચાલો હવે બીજા નંબરની વાત કરીએ તો અહીંયા જે છે આપણે શીખશું પરમાણુનું બંધારણ. જો તો આ જે પરમાણુનું બંધારણ ચેપ્ટર જે છે ને છોકરાઓ, એની જો આપણે વાત કરીએ તો આની અંદર આપણે જે છે એ શું શીખશું તો કે પરમાણુનું જે બંધારણ છે આની જો આપણે વાત કરીએ તો આની વાત જે છે એમાં આપણે શું શીખશું? પરમાણુનું કેન્દ્ર, પરમાણુના કેન્દ્રની આજુબાજુનો જે વિસ્તાર છે ને એમાં ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો એ જે ઇલેક્ટ્રોન જે છે પરમાણુનું કેન્દ્ર છે એટલે કે એમાં પ્રોટોન આવેલા હોય, ન્યુટ્રોન આવેલા હોય, એની આજુબાજુએ ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો આ બધાની ચર્ચા જે છે એ શેમાં કરવામાં આવતી હોય છે? એ પરમાણુના બંધારણમાં કરવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે જે છે એ બે ઘટકો સરખા છે તો એની સરખામણી કરશું, એને સમસ્થાનિકો કહેશું. એમના વજન સરખા હશે, ભાર સરખો હશે, સમભારિકો કહેશું. ઇલેક્ટ્રોન સરખા હશે, સમ ઇલેક્ટ્રોનીય કહેશું. તો આવા બધા પ્રકારની ચર્ચા જે છે એ આપણે પરમાણુનું બંધારણ જે છે એમાં કરવામાં આવશે. બરાબર? ચાલો તો હવે આપણે ત્રીજા નંબર જે છે એ ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરને આપણે કહેવાનું છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા. હવે છોકરા સાંભળો, જો આ વસ્તુ છે ને તમે બધા શીખેલા છો. તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તનીયતા જે છે કે નહીં એની જો આપણે વાત કરીએ ને એમાં આવર્ત કોષ્ટક આવશે. હવે જો હું શબ્દ બોલીશ, દમિત્રી મેન્ડેલીવ તમે નામ સાંભળેલું છે, લોથર મેયર નામ સાંભળેલું છે, હેનરી મોસ્લે નામ સાંભળેલું છે, આધુનિક આવર્ત કોષ્ટક નામ સાંભળેલું છે. એની અંદર આવર્ત આવેલા છે, એમાં સમૂહ આવેલા છે. ઊભા હોય તો સમૂહ કહેવાય, આડા હોય તો એને આવર્ત કહેવાય. જો જો શબ્દ સાંભળેલા છે કે નહીં? બસ આ જ બધી ચર્ચા જે છે એ આપણે શેમાં કરવામાં આવશે? તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તનીયતા, આની અંદર આપણે કરવામાં આવશે. બરાબર છે? ચાલો તો આ ત્રીજા ચેપ્ટર જે છે એની જો આપણે વાત કરીએ તો એમાં તમને આ બધા પ્રકારની માહિતી જે છે એ માહિતી આપવાનો છું. એ સાંભળો છો ને છોકરાઓ, શું કહું છું? અહીંયા આપણે આ 3 ચેપ્ટરની વાત કરી નાખી જો, સાંભળતા રહેજો. ચાલો ચોથા નંબર જે છે એની વાત કરીએ. એને કહેવાનું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે જો છોકરા જો આ પણ તમને ખબર જ છે, જો કેમિસ્ટ્રીમાં બધું તમને ખ્યાલ જ છે, મારે તમને થોડુંક વધારે ઊંડું લઈ જવાનું છે. બરાબર છે? ચાલો તો હવે આપણે જે છે એ કેમિસ્ટ્રીની જો વાત કરીએ તો તમે કિનારે બેસીને ઘણા બધા છબછબિયા કરેલા છે. હવે હું તમને મસ્તીનું જે છે ઓક્સિજનવાળું માસ્ક પહેરવીશ અને દરિયાની વચ્ચોવચ્ચ લઈ જઈશ. સ્કૂબા ડાઇવિંગ જેને કહેવાય. હવે હું તમને કેમિસ્ટ્રીમાં સ્કૂબા ડ્રાઇવિંગ કરાવડાવીશ. બરાબર છે? સ્ટાર ફિશ ને માછલીઓ બધું જોતા હોય ને, તો એ જ વસ્તુ હવે હું તમને આનું સ્કૂબા ડાઇવિંગ કરાવડાવીશ. તો રાસાયણિક બંધન, જો બંધના પ્રકારનો આપણે શીખેલા હોઈએ, અરે શીખેલા જો એ બધી ખબર છે તમને, ખાલી તમારે ધ્યાન રાખવાનું જ છે. શું ધ્યાન રાખશો? સાંભળો, સહસંયોજક બંધ સાંભળેલું છે નામ. બે તત્વો પોતપોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. બે તત્વો અભિબંધ કેટલા લેવાના? બે તત્વો લેવાના છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો અહીંયા સહસંયોજક બંધ જે છે એ બંધ બનાવે છે. પછી ઘણી વખત એવું થાય તત્વો ઇલેક્ટ્રોન આપવાની ના પડે, એક કે મારી પાસે ધન આયન છે, બીજો કે મારી પાસે ઋણ આયન છે. કંઈ વાંધો નહીં, ધન આયન ને ઋણ આયનને ભેગા કરો, આયોનિક બંધ બની જાય. પછી બે બંધ ભાગીદારી તો કરવી છે, પણ એક કે છે મારી પાસે તો કાંઈ છે નહીં, હું શું કરું? ઓલો સામે ઓલો શું કે ભાઈ કંઈ વાંધો નહીં, તું મારો ભાઈબંધ શું કે નહીં, હાલ બધું હું તને આપું.
એટલે એક જ ઘટક બંને બંધના ઇલેક્ટ્રોનનું દાન કરે, એને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય. ખ્યાલ આવી ગયો ને? એને સંવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. પછી હાઇડ્રોજન બંધ આવશે. એ બધી બંધ, વધારાના બંધ વિશે હું તમને માહિતી આપતો રહીશ. બરોબર? અહીંયા કેવું હશે, બે પરમાણુને જોડીને અણુ બનાવશું અને અણુ કઈ રીતે બને છે, એની રચના કેવી હોય છે, એટલે એને આણ્વીય રચના કહેવાય ને. એની શું કહેવાય? આણ્વીય રચના કહેવાય. તો આ આણ્વીય રચના જે છે ને એના વિશેની માહિતી આપણે અહીંયા લેશું કે કેવો બંધ બને છે, કેવો અણુ બને છે. એ અણુ વિશેની માહિતી આપણે અહીંયા જે છે એ છોકરાઓ લેવાની થશે. બરોબર? ચાલો 5મા નંબર જે છે એની વાત કરીએ. આને આપણે કહેવાનું છે દ્રવ્ય અવસ્થાઓ. આને શું કહેવાનું છે? દ્રવ્ય અવસ્થાઓ. જો દ્રવ્ય અવસ્થાની આપણે વાત કરીએ ને છોકરાઓ, તો અહીંયા વાયુ અને પ્રવાહી શીખશું આપણે. જો હકીકતમાં તો આપણે શીખેલા છીએ કે દ્રવ્ય જે એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ જેને દળ છે ને જગ્યા રોકે છે. હું પોતે, મારી પાસે પોતાનું દળ છે 70 કિલો છે અને હું જ્યાં ઊભો રહું છું અહીંયા મેં જગ્યા રોકી નાખી, તો હું પણ દ્રવ્ય થઈ ગયો. હવે મારા હાથમાં આ માર્કર પેન છે. અરે ભાઈ બંધ, સાંભળો છો ને બધા? આ કોણ છે? માર્કર પેન છે. સાંભળો, તો આની પાસે પોતાનું દળ છે, એને હું અમારી હથેળીમાં મૂકી દઉં. જો આ હથેળી મૂક્યું કે નહીં, એને થોડીક જગ્યા રોકી, તો કે હા ભાઈ સરસ મજાની જગ્યા રોકી, બસ, તો આને પણ દ્રવ્ય કહેવાય. તો આવા દ્રવ્ય જે છે આપણે શીખેલા છીએ, ઘન, પ્રવાહી અને વાયુ. પછી એની ગૌણ અવસ્થા પણ હોય છે. વૈજ્ઞાનિકો તો મૂળ સુધી જવાની ટેવ હોય ને, બરોબર છે? વૈજ્ઞાનિકોની ટેવ હોય એ ઉપર ઉપર ન રહી, ખાડા ખોદીને અંદર જ જતા રહે. તો જેટલા અંદર જતા જાય ને કંઈક નવી વસ્તુ લાવતા જાય. બરોબર છે? તો બહુ અંદર ગયા. પ્લાઝમા લઈએ એવા બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. બરોબર છે? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝમા. તો ચોથી અને 5મી અવસ્થા પણ વૈજ્ઞાનિકો ગોતી એવા છે. પણ એમાંથી આપણે અત્યારે બે શીખશું. કઈ કઈ? વાયુ અને પ્રવાહી. તો એના માટેની જો આપણે વાત કરીએ તો વાયુ અને પ્રવાહી જે છે એમાં આપણે શું શીખવાનું છે, તો કે એમાં આપણે શીખવાનું છે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. બરોબર છે? એકદમ સરસ નાના નાના નિયમો જે છે એ નિયમો આવતા હોય છે. ત્યાર પછી 6ઠા નંબરે આવશે ઉષ્માગતિશાસ્ત્ર. બરોબર? ત્યાર પછી છોકરાઓ 6ઠા નંબરે કોણ આવવાનું છે? ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ આવશે. ઉષ્માગતિશાસ્ત્ર જે છે એની જો વાત કરીએ તો એમાં ઉષ્મા ક્યાં જાય છે? આપણે કોકની પાસેથી લઈ આવીએ છીએ કે કોકને આપણે આપી દઈએ છીએ. જો લેવડ દેવડની વાત છે, પણ અહીંયા ઉષ્માની હશે. બરોબર છે? પૈસાની હોત તો કોમર્સમાં આવે. બરોબર છે? સિમ્પલ વસ્તુ છે. અને ભાવનાઓની હોત તો આર્ટ્સમાં આવે. કોકની પાસેથી જે છે લાગણીઓ લઈ, કોકને લાગણીઓ આપી દઈએ, એ આર્ટ્સમાં આવી જાત. કોકની પાસે પૈસા લઈએ, કોકને પૈસા આપી દઈએ, કોમર્સમાં આવી જાત. પણ આપણે સાયન્સમાં શું? ઉષ્મા લઈ આવો, ઉષ્મા આપી દો. તો કોકને પ્રક્રિયા જે છે એને હું ઉષ્મા આપું છું ને, તો આપેલી ઉષ્મા જે છે એને શું કહેવાનું છે આપણે? ઉષ્મા શોષક. ખ્યાલ આવી ગયો છોકરાઓ? ઉષ્મા શોષક. પણ જો આ પ્રક્રિયામાંથી ઉષ્માનું આપણે ઉત્સર્જન કરી નાખીએ, દૂર કરતા જઈએ, તો એને આપણે કહેશું ઉષ્મા શોષક. તો આવી આપણે ચર્ચાઓ જે છે એ ઉષ્મા ગતિશાસ્ત્ર જે છે એમાં કરવાની થશે. બરાબર? ચાલો હવે 7મા નંબરની વાત કરીએ. 7મા નંબર જે છે એમાં કુદરત જે કરે છે ને, એ કુદરત શું કરે છે? સંતુલન કરે છે. છોકરાઓ જો કુદરતનો નિયમ છે, દરેક વસ્તુમાં સંતુલન જળવાય જ રહે છે. બરોબર છે? આપણે કારણ વગરના ઝાડવા કાપી નાખીએ અને ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરીએ તો કુદરત કહેશે કંઈ વાંધો નહીં, તમે કર્યું છે, મારું કામ તો સંતુલન કરવાનું છે. બરોબર છે? તરત સંતુલન કોકને કોક રીતે કરતું રહે છે. બરોબર છે? પણ આને સમય લાગતો હોય છે. દરેક પ્રક્રિયા જે છે એક સમયે સંતુલનમાં તો આવી જ જશે. બરોબર છે? અત્યારે તમારે મહેનત કરવાની છે કે નહીં, તો તમે 2 વર્ષ એટલી સરસ મહેનત કરી નાખો છોકરાઓ કે 2 વર્ષ પછી તમારું જીવન જે છે એ સરસ મજાનું સંતુલન અવસ્થાએ જે છે એ સંતુલન અવસ્થાએ આવી જ જવાનું છે. મેં કીધું ને, કુદરતની જેમ આપણે પણ જો અત્યારે હું એક ઝાડવું કાપું તો તાત્કાલિક એની અસર ન થઈ જાય, થોડાક સમય પછી એની અસર થશે ને. કુદરત તો એનું કામ કરવાનું જ છે.
બરોબર છે. તો એવી જ રીતે તમે અત્યારે 2 વર્ષ એવી સરસ મહેનત કરી નાખો, મસ્તીની મહેનત કરી નાખો, ઘૂઘરા જેવી મહેનત કરી નાખો, 2 વર્ષ પછી આપણું જીવન સંતુલનમાં આવી જશે. બરોબર છે. તો સંતુલન અવસ્થા જે છે એની આપણે વાત કરશું. બરોબર છે. પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અહીંયા જો ખાસ યાદ રાખજો, અહીંયા શું છે ખબર છે, સંતુલનમાં એક અગત્યની વસ્તુ પ્રતિવર્તી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? પ્રતિવર્તી પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા પ્રતિવર્તી હોય ને તો સંતુલન થાય. એટલે અહીંયા જો મારું ને તમારું બેયનું કામ આવશે હો. હું તમને અહીંથી જે કંઈ પણ આપીશ ને એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? પુરોગામી. મારાથી તમારા તરફ આવું, મને જેટલું પણ આવડતું હશે એ બધી વસ્તુ તમને શીખડાવીશ, બધું મારું આપી દઈશ તમને. તો મેં પુરોગામી પ્રક્રિયા કરી. તો સામે તમારે એટલી જ વસ્તુ મને પાછી આપવાની છે મહેનત કરીને. તમારે શું કરવાનું છે? એવી મહેનત કરીને મને દેવાની છે કે જેટલું મેં તમને આપ્યું ને તમે બધી વસ્તુ મને મહેનત કરીને પાછું આપી શકો. તમારે એટલી મહેનત કરીને બધી વસ્તુને યાદ રાખવાની છે, સમજી લેવાની છે. તો તમે જે મને આપશો ને છોકરાઓ, એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિગામી. મારા તરફથી તમારી બાજુ આવું પુરોગામી, તમારા તરફથી મારી પાસે આવું એ પ્રતિગામી. પણ આપણે બે આજે પ્રક્રિયાને ચાલુ રાખીએ છીએ ને એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રતિવર્તી પ્રક્રિયા. છોકરાઓ શું કહેશું એને? પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખાવાનું છે. મતલબ તમને ખ્યાલ આવતો જાય છે કે અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? બરોબર. કોઈ વિદ્યાર્થી જે છે એ કોઈ જગ્યાએથી અલ્ટ્રાવિઝનમાં ભણવા આવે છે, લીંબડીથી, ધાંગધ્રાથી, ઘણી બધી જગ્યાએથી આવતા હોય છે. તો પોતાના ઘરેથી સ્કૂલે આવ્યા એને અપ કહેવાય. સ્કૂલે આવીને ભણ્યા, ભણીને પાછા ઘરે ગયા એને ડાઉન કહેવાય. એને આપણે કહેવા જઈએ તો અપ એન્ડ ડાઉન પ્રોસેસ છે. પણ આપણે એને શું કરી નાખ્યું? અપડાઉન અપડાઉન. બરોબર. હકીકતમાં પ્રક્રિયા કઈ છે? અપ એન્ડ ડાઉન પ્રોસેસ છે. પણ જેને આપણે અપડાઉન કરીએ છીએ. પણ આવું આપણે અપડાઉન નથી કરી નાખવાનું. આપણે આ પ્રતિવર્તી વ્યવસ્થિત કરવાનું છે. મારે વ્યવસ્થિત તમને આપવાનું છે, એટલી જ વસ્તુ તમારે મને પણ પાછી આપવાની છે. વ્યવસ્થિત મહેનત કરીને, યાદ રાખીને, સમજી વિચારીને. જરાય બાંધછોડ આપણે રાખવાની નથી. હું વાલીને પણ કહેતો રહીશ કે છોકરા જે છે એને મસ્ત મહેનત કરવા દેજો. બરોબર છે. એની આગળ કંઈ કામ બામ ન કરાવડાવતા. અમુક જે છે છોકરીઓની એવી ફરિયાદ હોય છે કે અમારા આગળ ઘરે કામ કરાવડાવે છે. ના ભાઈ ના. આપણે જો રાજી ખુશીથી દીકરીને સાયન્સમાં આપ્યું છે ભાઈ, તો દીકરીને હવે 2 વર્ષ ભણવા દેવાની છે ભાઈ. એને જે કરવું હોય એ કરવા દો, લખવા દો, વાંચવા દો. બરોબર છે. એસાઇનમેન્ટ બનાવવા દો, બધું જાતે કરવા દેજો. એમની આગળ કંઈ કામ ન કરાવતા. બરોબર છે. રાજી ખુશીથી ભણાવવાની છે આપણે. ચાલો, આ વાત કરી મેં 1 થી 7 ચેપ્ટર. એ કોના હતા? ભાગ 1ના. હવે ભાગ 2 ની આપણે વાત કરીએ. ભાગ 2 ની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તેમાં આવશે 8મું ચેપ્ટર. બહુ જ અગત્યનું છે હો. રેડોક્સ પ્રક્રિયાઓ. એને શું કહેવાનું છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાનું છે. હવે જે રેડોક્સ પ્રક્રિયા છે ને છોકરાઓ, જો એમાં તમે ઓક્સિડેશન, રિડક્શન, હાઇડ્રોજનનો ઉમેરો, ઓક્સિજનનો ઉમેરો, આવા શબ્દ શીખેલા છો કે નથી શીખેલા? તો એને તો રેડોક્સ કહેવાય. આ છે ને હકીકતમાં સંધિ છે. ગુજરાતીમાં આપણે આવતું હોય ને સંધિ જોડો, સંધિ છોડો, બસ એવું જ છે. રેડોક્સને હું છૂટી પાડી દઉં ને તો રિડક્શન અને ઓક્સિડેશન શબ્દ નીકળશે. કયા? રિડક્શન અને ઓક્સિડેશન. બસ ગુજરાતી જેવું થોડુંક આવશે હો. એ બધું આપણે ભણતા રહીશું. તો રેડોક્સ પ્રક્રિયાનો મતલબ થાય છે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા. બરોબર છે. તો એમાં આપણે આ હાઇડ્રોજનનો અને ઓક્સિજનનો ઉમેરો કેવો થતો હોય છે, આ તમામ વસ્તુ જે છે એની માહિતી આપણે મેળવશું. ત્યાર પછી 9મા નંબરનું ચેપ્ટર આવશે. એકદમ સરસ મજાનું હાઇડ્રોજન. આખા આધુનિક કોષ્ટકમાં જે નાનામાં નાનું હોય ને તો એ હાઇડ્રોજન હોય. 118 તત્વો છે છોકરાઓ આપણી પાસે. કેટલા? 118. એમાંથી જે નાનકડું એવું છે કે નહીં, બરોબર છે, આપણું આખું ઘર હોય, મોટું બધું ઘર જે છે, બરોબર છે, આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો દાદા હોય, દાદી હોય, કાકા હોય, કાકી હોય, બરોબર છે, બરોબર, અદા હોય, ભાભુ હોય, આપણે હોય, આપણા નાના ભાઈ બહેન હોય. પણ એમાં તમે જોજો, જે સૌથી નાનું બાળક હશે ને આપણા ઘરની અંદર, સૌથી નાનું, બધાને લઈ લઈને ફરતા હશે, તેડી ફરતા હશે. લાડકું હોય ને, સૌથી નાનું હોય તો લાડકું હોવાનું ને, એવું જ ત્યાં હાઇડ્રોજન એ લાડકું જ છે. સૌથી નાનું ટાબરિયું છે. બરોબર. આપણે એમ તેડીને ફરશું તો હાઇડ્રોજન જે છે એના વિશેની પણ માહિતી. પણ યાદ રાખજો, જેટલું ટાબરિયું નાનું હોય કે ને એટલું તોફાની હોય કે નહીં, હોય કે ન હોય? તો એવી જ રીતે આ હાઇડ્રોજન ભલે નાનકડું એવું છે, તોફાની કેવું છે, ભેગું થઈને હાઇડ્રોજન બોમ્બ બનાવી નાખે તો ભૂકા કાઢી નાખે આ બધાના. એનો મતલબ આ જે હાઇડ્રોજન છે એ આમ ભલે નાનકડું ટાબરિયું રહ્યું પણ છે તોફાની હો. એટલે ધ્યાન રાખવાનું,
તો હાઇડ્રોજન વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી જે છે એ મેળવતા રહીશું. હવે અહીંયા જે આપણે વાત કરી હતી ને છોકરાઓ, તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તનીયતા, એમાં આપણે જુદા જુદા સમૂહ શીખવાના આવશે. છોકરાઓ શું શીખશું આપણે? એમાં જુદા જુદા સમૂહ શીખશું. એસ વિભાગ, પી વિભાગ, બરોબર છે, એના સમૂહ, એના તત્વો. તો એવી રીતનું જે છે 10મું ચેપ્ટર જે છે ને એને કહેવાનું છે એસ વિભાગના તત્વો. છોકરાઓ આને શું કહેવાનું છે? એસ વિભાગના તત્વો તરીકે ઓળખાવાનું છે. ટોટલ છે ને 4 વિભાગ આવશે. છોકરાઓ આધુનિક આવર્ત કોષ્ટક જે છે કે નહીં એની અંદર શું આવશે? તો કે એની અંદર આવા 4 જે છે એ 4 જે છે એ આવશે. સાંભળજો. અને હું ઘડીએ વળી છોકરાઓ કહેતો હોય, ભાઈબંધ કહેતો હોય, એનો મતલબ એવું હોય ભાઈ આ તો શું છે, મારે બોલવાની ટેવ છે, બરોબર છે. બાકી આપણા માટે તો દીકરો દીકરી એક સમાન, બરોબર. તો હવે આજે વાત કરીએ ને તો એસ વિભાગ જે છે, આજે 10 જે છે એની વાત કરીએ તો એસ વિભાગના તત્વો જે છે એમાં આપણે શું કરશું? તો કે એની અંદર જે છે એ આપણે એક જ વસ્તુ કરવાની થશે. કઈ વસ્તુ? તો કે જેટલા પણ તત્વો જે છે ને એને કઈ રીતે આપણે ગોઠવશું, એમના પોતાના ગુણધર્મ જે છે એ કેવા હોય છે, એ ગુણધર્મને આધારે આપણે એની વર્તણૂક સમજશું, બરોબર. આ હકીકતમાં જે છે કેના જેવું ખબર છે? આપણા ઘરે રેશન કાર્ડ હોય કે નહીં? એ ભાઈ જો રેશન કાર્ડ તો બધાના ઘરે હોય હો, પણ આ તો મારી ટેવ છે, હું ભાઈબંધ અને ભાઈ એવું કરતો રહીશ, બરોબર છે. પણ બધા ધ્યાન આપજો છોકરાઓ. ચાલો હવે સાંભળો, આપણા ઘરે રેશન કાર્ડ તો હોય ને, એ ભાઈ હોય હો ભાઈ, રેશન કાર્ડ તો બધાના ઘરે હોય. એમાં જો બધાના નામ લખ્યા હોય, સાંભળજો, દાદાનું, દાદીનું, પપ્પાનું, મમ્મીનું, ભાઈનું, બેનનું, તમારું, બધાનું. તો એ જ વસ્તુ થઈ. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, બધાના ગુણધર્મો જો અલગ અલગ હોય. દાદા જે છે એકદમ શાંત મગજના હોય, બરોબર છે. દાદી જે માયાળુ હોય, પપ્પા થોડા ગરમ પ્રકારના હોય, મમ્મી બધાને શાંત કરતા હોય, ભાઈ થોડું કામ કરતો હોય, બેન થોડું કામ કરતી હોય. તો એમ તમે જુઓ બધા તત્વો ગોઠવી ગયા ને, આપણે રેશન કાર્ડમાં બધા તત્વો થયા ને આપણે તે, તો એ બધા તત્વોના ગુણધર્મો કેવા કેવા છે બસ એ તમને જો ખબર પડી જાય. હવે આપણને ખબર પડી ગઈ છે કે પપ્પા સાંજે આવે ત્યારે ઘડીક વાર એને શાંત રહેવા દેવાય, બરોબર છે, નકર આમ થઈ જાય. તો આપણને એનો સ્વભાવ ખબર પડી ગઈ કે નહીં? તો તમને એવો ખબર પડી જાય કે એસ વિભાગમાં સોડિયમ નામનું તત્વ આવે, એ સોડિયમ નામનું તત્વ જે છે ક્લોરીન ભેગું જોડે તો સરસ મજાનું NaCl બનાવી નાખે. પણ પાણીમાં નાખો ને, પાણીમાં તો ધડાકા કરે ભાઈબંધ. હવે મને ખબર પડી ગઈ કે સોડિયમનો સ્વભાવ કેવો છે, પાણી સાથે પ્રક્રિયા કરે તો ધડાકા કરે. હવે આપણે બીજી વાર એને પાણીમાં નાખવાના છીએ, નો જ નાખાય ને. બસ એ જ વસ્તુ થઈ ને કે અહીંયા શું હશે, એસ વિભાગના જેટલા પણ તત્વો હશે ને એ તત્વો મેં ગોઠવી દીધા છે. બસ મારે એના ગુણધર્મ જોવાના છે કે આનો ગુણધર્મ આવો છે, આનો ગુણધર્મ આવો છે, બરોબર. ચાલો હવે એવી જ રીતે 11 નંબરનું જે ચેપ્ટર છે ને, 11 નંબરનું, એને કહેવામાં આવે છે પી વિભાગના તત્વો. એને છોકરાઓ આપણે શું કહેશું? પી વિભાગના તત્વો. આ એસ વિભાગ, આ પી વિભાગ. પણ પી વિભાગ થોડોક છે ને મોટો છે, બરોબર છે. એ કેવો છે? મોટો છે, બરોબર છે. એટલે અહીંયા હું તમને શીખડાવીશ એનો ભાગ પહેલો, ભાગ બીજો આપણે પછી શીખશું. તો આ શું થઈ ગયો? એનો ભાગ પહેલો. અહીંયા શરૂઆતના જે 13 અને 14 તત્વો જે છે સમૂહના, એની આપણે માહિતી જે છે એ માહિતી આપણે મેળવવાની થતી હોય છે, બરોબર. તો હજુ આપણે જે છે એ જો આપણે વાત કરીએ તો એના માટે જે છે એ સમજશું શું? તો કે આ તત્વો જે છે એની લાક્ષણિકતા કેવી છે. સેમ વસ્તુ જે એસ વિભાગમાં હતું ને એવું જેવું શું છે પી વિભાગમાં છે. પણ આ કેવું છે ખબર છે? બહુ મોટું પરિવાર છે. એટલે મોટું પરિવાર છે એટલે આપણે 2 ભાગમાં છે, બરોબર છે. બાજુમાં આપણા કાકા કાકી રહેતા હોય, બાજુમાં આપણે રહેતા હોય, તો ઘર તો બધા એક જ છે. પણ આજે આપણે જે છે એ આપણા ઘરની વાત કરશું, આવતીકાલે કાકા કાકીના ઘરની વાત કરશું. બસ એમ જ વસ્તુ, અઘરું કંઈ નથી, બસ આવું જ આવશે. હવે 12 નંબરનું તત્વ જુઓ છોકરાઓ, 12મું ચેપ્ટર. અહીંયા શીખવાનું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. અહીંયા આપણે જે છે શું કરવાનું છે કે સંકલ્પનાઓ અને પદ્ધતિ, આ પદ્ધતિ આપણે અહીંયા શીખવાની છે. છોકરાઓ જુઓ, આ જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે ને બહુ અગત્યની વસ્તુ છે. 11માં જમા ખાલી 2 જ ચેપ્ટર આપ્યા છે, પહેલું અને બીજું, 12મું અને 13મું. એટલે કે પણ 12 સાયન્સ આવશે ને, 12 સાયન્સ, એની અંદર 2 ચોપડીઓ આવશે. એક ચોપડી ભાગ 1ની
એક ચોપડી ભાગ 2 ની તેનો જે બીજો ભાગ છે ને આખે આખો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો છે. કોનો? આખે આખો ભાગ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો હશે. બરોબર, એમાં જેટલા પણ ચેપ્ટર છે ને 10 થી લઈને 16 એ બધા ચેપ્ટર કોના હશે છોકરાઓ? ભાગ 2 કાર્બનિકના હશે. અને આપણે કાર્બનિક કેમેસ્ટ્રી, એને અંગ્રેજીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવાય. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જ મારે માસ્ટર ઓફ સાયન્સ, જેને આપણે MSc કહીએ કે ને, એમાં ગોલ્ડ મેડલ આવેલો છે. આ હું તમને બહુ મસ્ત શીખવાડીશ. એટલે બધું મસ્ત શીખવાડવાનું છે ભાઈ, પણ આ વસ્તુ તો આપણે એવી મસ્ત કરી નાખશું કે નહીં, એટલે 12મા ધોરણનો બીજો ભાગ આપણને ઘૂઘરા જેવો આવડી જાય. કેવો આવડી જાય? ઘૂઘરા જેવો આવડી જાય. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ અને પદ્ધતિઓ. હવે આ તો તમને સહેલું લાગશે. જો કદાચ સહેલું લાગે છે એ હું તમને કેવી રીતે કહીશ ખબર છે? સાંભળજો. કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે ને, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એમાં કાર્બન આવશે. હવે જો હું તમને શબ્દો બોલું, તમને જો યાદ આવવા મળશે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. યાદ આવી ગયું? યસ, વેરી ગુડ. આને આપણે શું કહેતા હતા? મને બધું દેખાય. જો તમે શું કરો છો અત્યારે? ભાઈબંધ જો આવી રીતે નહીં, વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. મને એથી બધું દેખાય. તમારો કેમેરો જે હોય ને, ફ્રન્ટ કેમેરો, એમાંથી હું તમને જોઈ શકું છું. ધ્યાન રાખજો, મને બધી ખબર પડી જશે તમે શું કરતા હોય છો. તો જોઈ આને શું કહેવાય? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. બસ એ જ બધી વસ્તુ અહીંયા આવશે. પણ અહીંયા છે ને બધું જનરલ ભેગું આવશે, કે અહીંયા બધી વસ્તુ જે છે એ એક સાથે ભણવાની થતી હોય છે, એક સાથે ભણવામાં આવતી હોય છે. બરોબર છે, પણ એ બેઝિક વસ્તુ હોતી હોય છે. હવે આપણે એના પછી 13 નંબરના ચેપ્ટરની વાત કરીએ. 13 નંબરનું, એનું નામ છે હાઇડ્રોકાર્બન. હવે જો હાઇડ્રોકાર્બન જે છે એનો મતલબ શું? હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા. એટલે અહીંયા જે મેં તમને કીધું ને, બેઝિક વસ્તુઓ IUPAC નામ આવતા હોય છે, કે કઈ રીતે આપણે ક્રિયાશીલ સમૂહ જે છે એનો IUPAC નામ કરી શકું. અને યાદ છોકરાઓ, એક વસ્તુ યાદ રાખો, આ બધી વસ્તુ છે ને ભારતમાંથી જ શીખેલા છે આ લોકો. બરોબર, એમનેમ નહીં. ઉદાહરણ તરીકે આપણામાં કેવું હોય છે કે આપણામાં કોઈ પણ બાળકનો જન્મ થાય તો એ સમયે નક્ષત્ર કયા હતા, ગ્રહોની દિશા કઈ હતી, ચોઘડિયું કયું હતું અને રાશિ કઈ ચાલતી હતી, એને આધારે આપણું નામકરણ કરવામાં આવે છે. ગમે એમ નામ નથી રાખી દેતા, જ્હોન, નિકોલસ ને એવું નામ આપણે નથી રાખતા. આપણે એની ચોકસાઈપૂર્વક સમયને આધારે આપણે જે નીતિ નિયમને આધારે નામ પાડીએ છીએ કે નહીં, તો એ નીતિ નિયમ દર્શાવવું એને IUPAC નામ કહેવાય. એને છોકરાઓ શું કહેવાય? નીતિ નિયમ એટલે IUPAC નામ. જો આપણામાંથી જ આ બધું શીખ્યા છે, પછી પાછું આપણને અંગ્રેજીમાં આપણે છે. બરોબર, ચાલો હવે હાઇડ્રોકાર્બનમાં એ જ વસ્તુ આવશે. હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા સંયોજનો. કયા? હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા સંયોજનો. તો અહીંયા આપણે હાઇડ્રોકાર્બન વિશેની માહિતી મેળવશું. અને એના પછી 14 નંબરનું ચેપ્ટર, જેને બહુ અગત્યનું છે છોકરાઓ, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. બહુ અગત્યનું છે. હાલમાં તો હકીકતમાં તો પહેલાં આ જ ચેપ્ટર શીખવાડવું જોઈએ કે પર્યાવરણની જાળવણી આપણે કેવી કરવી જોઈએ. જો કારણ શું છે, તમે સાંભળો, જો કોઈ પણ નદી જે છે એ ખરાબ થઈ એવું આપણે સાંભળ્યું હોય, કેમ કે કોઈ મોટી કંપની, ફેક્ટરી હોય, પોતાનું જે ખરાબ અને નકામું પાણી જે હોય એ પાણી જે છે એ શું કરતા હોઈએ છીએ, તો કે એ નકામું પાણી નદીમાં જવા દેતા હોઈએ છીએ. તો એના કારણે જે છે એ જો પ્રદૂષણ ફેલાય. આપણે કોઈક નકામી વસ્તુ DDT છે, તો DDT એવી વસ્તુ છે વિઘટન જ ન થાય. બરોબર છે, જ્યારે કોઈક આપણા ગામમાં આવવાનું હોય કે ને, એટલે ગામને સાફ કરે, આજુબાજુ રોડ ઉપર સફેદ પાવડર નાખી આવે. તો જે સફેદ પાવડર નાખી આવે છે કે નહીં, એ સફેદ પાવડર શું છે, તો કે DDT હોય, એનો નાશ જ નથી થતો. બની ગયું પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક એવી વસ્તુ એકવાર બની ગઈ, હવે નવો કન્સેપ્ટ આવ્યો છે રિસાયકલ કરવું. જે વસ્તુ બની ગઈ છે ને એનો બીજી વાર ઉપયોગ કરો, હાવ નાખી ન દો. બરોબર છે, ઘરમાં ભેગું કરી રાખો એવું હોય તો. બરોબર છે, સરસ મજાની ગાડી આવે જ છે. બરોબર છે, સુન લો ભૈયા, સુન લો ભાભી, સુન લો. તો એની અંદર આપણે નાખી આવવાનું જઈને, એવું કરવાનું. તો એ વસ્તુ તમને અહીંયા શીખવા મળશે. કેમેસ્ટ્રી જેટલી સગવડતા આપે છે કે નહીં, જો ધ્યાન ન રાખો કે નહીં, એટલી બધી વસ્તુ આપણી પાસેથી વ્યાજ સાથે લે. મેં તમને કીધું હતું ને, કુદરત સંતુલન જાળવે. કુદરત જે છે એ સંતુલન જાળવે. જો આપણે કેમેસ્ટ્રીનો ઉપયોગ કરશું, જો મોટાભાગની બધી વસ્તુ કેમેસ્ટ્રીથી જ બનેલી છે. સવારે ઉઠી કે નહીં, બ્રશ હાથમાં લ્યો ને, પોલિમર પદાર્થ છે ભાઈ, બ્રશ એ પોલિમર પદાર્થ કહેવાય, કેમેસ્ટ્રી છે. બરોબર, ટ્યુબ લગાડો છો, કેલ્શિયમ કહેવાય. કેલ્શિયમથી સાફ કરો છો ને દાંત, કેમેસ્ટ્રી હોય. કોગળા કરો છો ને, પાણી H2O, બરોબર છે, કેમેસ્ટ્રી કહેવાય. ઉલ ઉતારતા હોય ને આપણે, સ્ટીલની બનેલી હોય, કોપરની બનેલી હોય, શું છે,
તત્વો છે કેમિસ્ટ્રીના બનેલા છે. રૂમાલથી મોઢું સાફ કરો છો, સુતરાવ કાપડ હોય, કોટન હોય, બરોબર છે, એની અંદર સહસંયોજક બનથી બધું જોડાયેલું હોય, કેમિસ્ટ્રી છે. એટલે સવારથી સાંજ સુધી બધી વસ્તુ કેમિસ્ટ્રીની છે, પણ બધાનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે. તો આજે મેં તમને જે છે ભાગ 1 અને ભાગ 2 ની જે રૂપરેખા આપી કે નહીં, એ હવે હું તમને સમજાવી દઉં. આપણે છોકરાઓ આજે શું કામ કર્યું? નકરું બોલ બોલ જ કર્યો. હું શું કામ કર્યું? તો કે નકરું બોલ બોલ જ કર્યા. એ કે સાહેબ તો પૂરો જ નથી ખાતા. એટલે પૂરોય ખાશું, બધુંય કરશું, બધું મજા મજા કરતા કરશું. આજે આપણે 11 સાયન્સ જે છે એ 11 સાયન્સમાં કેમિસ્ટ્રી વિષય જે છે એમાં કયા કયા ચેપ્ટર્સ આવશે એનું લિસ્ટ બનાવ્યું. ભાગ 1 આપણી પાસે જે છે એ ભાગ 1 ની અંદર કોણ આવેલું છે? ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. શું અંદર આવતું હતું? બધી માહિતી આપી. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એની માહિતી આપી. ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તનીયતા, એની માહિતી આપણે લીધી. રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એની માહિતી લીધી. દ્રવ્ય અવસ્થાઓ અહીંયા શીખશું, વાયુ અને પ્રવાહી, ગેસ એન્ડ લિક્વિડ. ઉષ્માગતિશાસ્ત્ર, ઉષ્માની લેવડ દેવડ, આપો છો તો શોષક, મુક્ત કરાવો છો તો ઉષ્માક્ષેપક. કુદરત અને આપણે બધાએ સંતુલન તો જાળવી રાખવાનું છે જ. ભાગ 2, ભાગ 2 ની જો વાત કરીએ છોકરાઓ, તો પેલું રેડોક્સ પ્રક્રિયાઓ, બરાબર છે, રિડક્શન અને ઓક્સિડેશન વાળી, નાનકડું પણ તોફાની હાઇડ્રોજન, બરાબર છે, એની વાત કરીએ છીએ. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, બહુ જ મજા આવે એવો વિષય. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલીક સંકલ્પનાઓ અને કેટલીક પદ્ધતિઓ, બરાબર છે. હાઇડ્રોજન ને કાર્બન ને ભેગા કરી નાખો, બધું બનાવી નાખશે. હાઇડ્રોજન ને કાર્બન ભેગા થાય ને એટલે બધું બનાવી નાખે. આપણી આસપાસ જેટલી પણ વસ્તુ છે ને એમાંની 90% વસ્તુ, સાંભળી લે છોકરાઓ, 90% વસ્તુ હાઇડ્રોજન અને કાર્બનની બનેલી હોય છે. હાઇડ્રોકાર્બન જેને કહેતા હોઈએ છીએ. અને બીજું અગત્યનું છે પર્યાવરણની જાળવણી કરવી, તો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. બીજી વસ્તુ, હવે તમને જેટલા પણ બોર્ડ વર્ક આવશે કે નહીં છોકરાઓ, એમાં યાદ રાખજો, એની અંદર અહીંયા પેજ નંબર લખેલા હશે. પેજ નંબર 1, પેજ નંબર 2, તો આ દરેક ફોટાઓ જે છે એમાં પેજ નંબર લખેલા હશે. તમારે એના ક્રમમાં લખવાનું છે, બરાબર છે. પહેલા પેજ પહેલું, બીજું, ત્રીજું, આવી રીતે. તો અહીંયા આપણે જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ કેમિસ્ટ્રી વિશેની અત્યારે મેળવેલી છે. ઓકે, તો હવે છોકરાઓ જો આજે મેં તમને વસ્તુ આપેલી છે કે નહીં, આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે છે આ સંપૂર્ણ માહિતી મેળવી લીધી. ચાલો હવે હું તમને પેજ નંબર 2 ઉપર જે છે એ કેમિસ્ટ્રી જે છે એ શીખવાડીશ ખરા. ડાયરેક્ટ પેલું ચેપ્ટર ક્યારે નહીં ચાલુ કરું હો, ડાયરેક્ટ પેલું ચેપ્ટર હું ક્યારે ચાલુ નહીં કરું છોકરાઓ, ધ્યાન રાખજો. કારણ શું છે? કારણ કે આપણે પેલું ધોરણમાં ડાયરેક્ટ થોડા આવી જઈશું. પેલા બાલ મંદિરમાં જઈએ ને, બાલ મંદિરમાં ભલે નાસ્તો કરવા જતા હોય આપણે, બરોબર છે, મસ્તીનું જે છે આપણને વઘારેલા ચણા ને બધું આપતા હોય, પણ અહીંયા આપણે શું કરશું તો કે અહીંયા બાલ મંદિરમાં કેમ આપણે એકડા બગડા પહેલા શીખતા હોય, પછી આપણે પેલું ધોરણ ભણતા હોય, એવી રીતની હું તમને થોડીક એવી માહિતી અહીંયા આપીશ. બરોબર, આ બધી માહિતી આપણે પેજ નંબર 2 માં જોશું. જો તો હું તમને આજ અને આવતીકાલે, મતલબ આવતીકાલે એના પછીના 2 દિવસ સુધી તો તમને પેલા પાયો પાકો કરાવડાવીશ, બેઝિક વસ્તુની માહિતી આપીશ. એટલે આજે હું તમને ખાલી કહું છું કે આપણે આવતીકાલે શું ભણશું. બરોબર, તમે ઓલી સિરિયલ જોતા હોય ને, બહુ ટેવ પડી ગઈ છે ટીવી જોવાની, તો સિરિયલ જોતા હોય ને એમાં શું આવે ખબર છે? આવતીકાલે શું આવવાનું છે કે ને એ દર્શાવે, અને પ્રી કેપ કહેવાય. શું કહેવાય? પ્રી કેપ. આવતીકાલે શું આવવાનું છે એ, બરોબર છે, અથવા કલ એવું કરીને આપેલું હોય, બરોબર છે. તારક મહેતા જોતા હોય તો તમને કે ભાઈ હવે શું આવશે આવતીકાલે, એ થોડુંક દેખાડી દે ને એટલે આપણને મજા આવે કે હા ભાઈ આ જેઠાલાલ તો આવું કરવાના છે, એટલે આપણે બીજા દિવસે ટાઈમ કાઢીને પાછા પલોઠી વાળીને બેસી જાય ટીવી સામે. એવી જ વસ્તુ છે કે આ અહીંયા આપણે જે છે એ સાહેબ હવે આવતીકાલે શું ભણાવવાના છે એ ખબર હોય ને તો આપણને મજા આવે. એટલે આવતીકાલે શું કરશું આપણે તો કે આવતીકાલે હું તમને પરમાણુ વિશેની માહિતી આપીશ. કે પરમાણુ છે છોકરાઓ, તો પરમાણુમાં કઈ કઈ વસ્તુ આવેલી છે તો કે 2 વસ્તુ આવેલી છે, પરમાણુ કેન્દ્ર અને પરમાણુની કક્ષા આવેલી છે. કક્ષા જે છે એમાં કોણ કોણ આવેલું હોય છે? બરોબર છે, તો એમાં આવેલા હોય છે પ્રોટોન,
ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. પ્રોટોનની સંખ્યા હોય ને છોકરાઓ, એ પ્રોટોનની સંખ્યાને આધારે શું નક્કી કરવામાં આવતું હોય છે? તો કે એને આધારે નક્કી કરવામાં આવતું હોય છે પરમાણુ ક્રમાંક. તમને પરમાણુ ક્રમાંક આવડે છે ને? તમને હું આવતીકાલે શરૂઆતમાં 1 થી 20 તત્વો જે છે ને આપણા, જેને આપણે કેમેસ્ટ્રીના એકડા કહીએ, બરોબર? શું કહીએ? તો કે આને કહેવામાં આવે છે કેમેસ્ટ્રીના એકડા બગડા. એકડા બગડા, બરોબર? આ કેમેસ્ટ્રીના એકડા બગડા પહેલા શીખશું આપણે. હાઇડ્રોજનથી લઈને કેલ્શિયમ સુધીની આપણે આવતીકાલે વાત કરવાની થશે કે પરમાણુ ક્રમાંક કઈ રીતે નક્કી થાય, કક્ષા કોને કહેવાય, કેન્દ્ર કોને કહેવાય, બધું બેઝિક, બરોબર છે? એકદમ પાયાથી અહીંથી જ કેમેસ્ટ્રીની શરૂઆત જે છે એ થાય છે, બરોબર? મેં જે બોર્ડ ઉપર લખાયું ને ત્યાંથી જ કેમેસ્ટ્રીની શરૂઆત થાય છે. એટલે તમને એમ લાગતું હોય કે અમે બહુ ઓનલાઈનમાં બહુ શીખા નહોતા 10મા ધોરણ સુધીમાં, કંઈ વાંધો નહીં, હવે થોડુંક ધ્યાન આપજો, બરોબર છે? હવે તમારે ટાઈમ કાઢીને બેસી જવાનું છે. કોઈ પણ વસ્તુ તમને કેમેસ્ટ્રીમાં નહીં આવડતી હોય ને કાંઈ ચિંતા કરવાની નથી. આપણે આવતીકાલથી એ જ વસ્તુથી શરૂઆત કરવાની છે. તમે બધું લાઈનમાં ધ્યાન રાખશો કે નહીં, બધું તમને આવડી જશે, બરોબર છે? ચાલો, તો આજ માટે છોકરાઓ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.